હેલો, કેમ છો બધા? તો ચલો આજે શું બનવાનું છે? ફ્રાઈડે ડિનરમાં આજે એક અલગ વસ્તુ બનવાની છે. લઝાનિયા બનવાના છે, પણ લઝાનિયાની જે પાસ્તા શીટ યુઝ કરી એને બદલે આપણે કટજેટ યુઝ કરવાની છે. કટજેટને પતલી પતલી સ્લાઇસ કરવાની, એનું લેયર કરવાનું. અને ઘણા બધા મને પૂછેલું તમે કઈ ચીઝ વાપરો છો? તો આ નોર્મલી હું ટેસ્કોમાંથી લાવું છું. ક્રીમફિલ્ડની છે, ગ્રેટેડ ચેડાર. ગ્રેટેડ આવે છે, એનો બ્લોક્સ પણ આવે છે. તો તમે એને આવી રીતે ગ્રેટ કરી શકો ઘરે અને યુઝ કરી શકો છો. મોઝરેલા પણ હું લાવું છું, પણ ડિપેન્ડ્સ કઈ રેસીપી ને કઈ વેરાયટી બનાવવાની છે એમાં હું યુઝ કરતી હોઉં છું. પનીરની બનાવું તો એમાં મોઝરેલાના બ્લોક્સ લાવું છું. નોર્મલ બધે લગભગ આ ચેડાર વધારે બધાને ભાવતી હોય છે એટલે એ યુઝ કરું છું. પાર્મેઝન ઘણા યુઝ કરતા હોય, ફેટા ચીઝ યુઝ કરતા હોય, હલુમી, ઘણી બધી ડિફરન્ટ ટાઈપની ચીઝ આવતી હોય છે અને બધા અલગ અલગ રેસીપીમાં અલગ અલગ રીતે યુઝ કરતા હોય છે. તો આજે ચલો શું બનાવવાનું છે ફટાફટ હું બતાવી દઉં તમને. તો લઝાનિયા માટે મેં કીધું એમ હેલ્ધી લઝાનિયા બનાવવાના હતા અને આના માટે મેં રાજમા અને બ્લેક બીન્સ ખાલી મેં મેશ કરી લીધા છે. અને આ આપણે ઝુકીની કહો કે કોટજેટ કહો એને આવી રીતે પતલી સ્લાઇસ કરી લેવાની છે. તમારી પાસે કોઈ સ્લાઇસર હોય તો વધારે સરસ થાય. મારી પાસે હતું ને એટલે સલાડ લીધું છે મેં. ઓનિયન, પેપર, સ્વીટ કોર્ન, તમે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો તમારી ચોઈસ પ્રમાણે. ને આ રીતે મેં કટ કરી લીધા છે. હવે એમાં હું આ ટાકો સિઝનિંગ એડ કરી દઈશ એટલે થોડું સિઝન થઈ જાય અને ટેસ્ટ પણ સરસ આવે છે એનો. એ ગમે ત્યાં અવેલેબલ હોય છે ટેસ્કોમાં કે આની સુપર માર્કેટ. આ પાસ્તા સોસ મેં રેડી કર્યો છે, થોડો પાસ્તા સોસ અને થોડી મેં જે ટમેટો પેસ્ટ આવે છે એ ભેગું કર્યું છે. એમાં બધા હર્બ્સ નાખ્યા છે અને બધી જ વસ્તુ આઈ થિંક રેડી છે. તો હવે આપણે એને એસેમ્બલ કરવાના છે કે કઈ રીતે આપણે એસેમ્બલ કરી શકીએ. તો એ મેં ટ્રે લઈ લીધી છે, ઓવન સેફ, અને એમાં આપણે બધું ગોઠવીશું. તો સૌથી પહેલાં થોડો પાસ્તા સોસ એડ કરવાનો અને સ્પ્રેડ કરી દેવાનું છે એકદમ સરસ રીતે. અને પાસ્તા સોસ તમે બહારનો પણ યુઝ કરી શકો છો, ઘરે પણ બનાવી શકો છો, તમે સ્ટોર કરી શકો છો. એટલે તમારા ઉપર છે, તમારે ભાવતો હોય એવો પાસ્તા સોસ તમે ઘરે પણ બનાવીને સ્ટોર કરી શકો છો. હું ઘણીવાર કરતી હોઉં છું. તો આ બધી સ્લાઇસ હવે આપણે પાસ્તા શીટને બદલે આ કટજેટની સ્લાઇસ બધી ગોઠવવાની છે. એટલે પહેલાં મને એમથી ઊભી સરસ રહેશે પણ એકચ્યુઅલી આડી આવી જતી હતી. તો આવી રીતે આપણે એકા બીજી ઉપર થોડી રહે એ રીતની લેયર કરવાનું છે. એટલે સરસ રીતે આવી રીતે આપણે ગોઠવી દેવાનું છે. બધી સ્લાઇસ ધીમે ધીમે એકા બીજી ઉપર રહે. અને કટજેટ છે ને બહુ ઇઝીલી ચડી જાય એવું વેજીટેબલ છે. તમે જો તમારે અગાઉથી એને ગ્રીલ કરવું હોય અથવા ઓવનમાં થોડી વાર કરવું હોય તો પણ કરી શકો છો. પણ હું ડાયરેક્ટ જ યુઝ કરું છું અને એ ઓવનમાં આપણે મૂકીએ ત્યારે ઓટોમેટિક એ ચડી જાય છે, બહુ જલ્દી ચડી જાય. એટલે જરૂર પણ નથી, પણ તમારે કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો. બધી કટજેટ આવી રીતે ગોઠવાઈ જાય પછી જે આપણે બીન્સનું મિશ્રણ બનાવ્યું તો આમાં રાજમા અને બ્લેક બીન્સ છે અને ખાલી ટાકો સિઝનિંગનો મસાલો મેં એડ કર્યો છે, બીજું કાંઈ એડ કર્યું નથી. થોડું પાણી એડ કરીને આવી રીતે થોડા અધકચરા આખા એવા રીતે બીન્સ. પછી આ બધા જે આપણે વેજીટેબલ કાપેલા હોય એનું એક લેયર કરીશું. મેં કીધું એમ તમારી ચોઈસ પ્રમાણે આ વેજીટેબલ તમે લઈ શકો છો. અને પછી ચીઝ. તો આવી રીતે બધા લેયર કરવાના જેટલા તમારે કરવા હોય એટલા. આ છેલ્લું લેયર છે અને મેં ચીઝ છેલ્લે વધારે એડ કરી છે. અને ઉપર જેલેપિનો, એનો અમને ટેસ્ટ વધારે ગમે છે એટલે હું ઉપરથી એડ કરું છું. અંદરથી છોકરાઓ માટે સ્પાઇસી થઈ જાય એટલે એડ કરતી નથી. હવે રેડી છે ઓવનમાં જવા માટે. ઓવનમાં મૂકીશું આપણે અને પ્રી હીટ કરેલું છે મેં, એટલે આ જોઈ શકો છો. જો થઈ ગયા છે આઈ થિંક 10 મિનિટમાં રેડી. અને કેવા લાગે ચા તાજે? I forgot the adjective. સરસ. Oh, સરસ લાગ્યું. લે બોલો, કેટલું વિચારવું પડે છે એક સરસ લાગ્યું બોલવામાં. સ્નેહ તને? It's good.
It tastes nice. મજા આવી. મજા આવી? ચલો ત્યારે હેલ્ધી લઝાનિયા જમવા બધા. તો આવી જ નવી રેસીપી માટે જોતા રહેજો વિદેશમાં વતન. ચલો બાય.